હેલો મારા વાલા મિત્રો, તો નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ શ્રી પંચાલ વ્લોગમાં। તો આજે અમે એક નવી જર્ની લઈને આપની સમક્ષ આવી ગયા છે। તો આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદથી સોમનાથ, અને સોમનાથ દાદાનો હુકમ થાય એટલે દર્શન કરવા જવું પડે। તો આજે અમે અમદાવાદથી વેરાવળની જે ટ્રેન હોય છે તેમાં બેસવા માટે અમે ચાંદલોડિયા બી ડિવિઝન ખાતે આવી ગયા છે। અમારી ટ્રેન રાતની સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 10:08 છે, તો અમે અડધો કલાક પહેલાં અહીંયા આવી ગયા છે। હા, એક ખાસ સૂચના એ તમને આપવાની છે કે જે લોકો અમદાવાદથી એટલે કે ચાંદલોડિયાથી જેની પણ ટ્રેન હોય તો એ પહેલાં કન્ફર્મ કરવી કે ચાંદલોડિયા એ ડિવિઝનથી ટ્રેન છે કે ચાંદલોડિયા બી ડિવિઝનથી ટ્રેન છે। કારણ કે ઘણીવાર મિત્રો, ઘણા લોકોને પ્રોબ્લેમ એવો થતો હોય છે કે એમની ટ્રેન ચાંદલોડિયા એથી હોય છે અને આવી ગયો છે બી પર, અને બી પરથી ટ્રેન હોય છે અને જતા રહ્યો છે એ પર। એ બે રેલવે સ્ટેશન પર અંતર 30 મિનિટનું છે, જેથી 139 જે ટોલ ફ્રી નંબર છે રેલવેનો, એને પર કન્ફર્મ કરીને તમારે ચાંદલોડિયાના રેલવે સ્ટેશન બેસવા આવું। તો તમે જોઈ શકો છો અમારી ટ્રેન આવી ગઈ છે। અમે વેરાવળ જવા માટે ટ્રેન દ્વારા અહીં આવી ગયા છે, અને ટ્રેન તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત ટ્રેન છે। એના નવા કોચ છે, બધા કોચ નવા છે, અને હવે રેલવેની સગવડ પણ ઘણી સારી થઈ ગઈ છે, ટેકનોલોજી પણ સારી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો અંદરથી કે ખૂબ જ સુંદર બેસવાની સગવડ, અને અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે। તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને અમારો વિડીયો એન્ડ સુધી જોજો કે જેથી તમને દરેક માહિતી સોમનાથની મળી શકે। તો અમારી ટ્રેનનું ભાડું હતું 450 રૂપિયા પર પર્સન હતું, અને અમને કન્ફર્મ ટિકિટ મળી હતી, અને અમે સવારે 5:15 વાગે વેરાવળ અહીં પહોંચી ગયા હતા। તો તમે જોઈ શકો છો કે 5:34 છે અમે વેરાવળ પહોંચી ગયા છે। અને વેરાવળથી તમને સોમનાથ માટે ઓટો અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ બસ મૂકવામાં આવે છે। તો સોમનાથ ટ્રસ્ટની પણ ખૂબ જ સુંદર સુવિધા હોય છે કે જેની નિઃશુલ્ક સુવિધા પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે, અને ઓટો દ્વારા 30 રૂપિયા લેવામાં આવે છે। અને અમે અહીંયા સોમનાથ પહોંચીને સવારે ચા નાસ્તો કરવા અમે આવી ગયા છે। ફ્રેશ થઈને, નહીં ધોઈને, ચા નાસ્તો કરીને અમે હવે સોમનાથની नगरी भोले बाबा की नगरी में दर्शन करवा में આવી ગયા છે। તો અમે જોઈ શકો છો પહેલાંનું સોમનાથ અને અત્યારનું સોમનાથમાં ઘણો ફરક છે। સુખ સુવિધા ખૂબ જ સુંદર કરી દેવામાં આવી છે, અને દરિયા કિનારો હોવાથી તમે અહીં સુંદર નારિયેળીના ઝાડ જોઈ શકો છો। તો સોમનાથમાં જ્યારે તમે એન્ટર થાવ છો ત્યારે ખૂબ જ સરસ રોડ બનાવી દેવામાં આવ્યો છે। તો અમે ધીરે ધીરે આગળ જઈ રહ્યા છે। આ સોમનાથ મંદિરનો પ્રવેશ દ્વાર છે, અને સૌપ્રથમ અમે એવું નક્કી કર્યું કે બપોરની આરતી 12 વાગ્યાની સોમનાથ મહાદેવની કરીશું, જેથી અમે સોમનાથની નજીકમાં જે મંદિરો આવેલા છે, જે ત્રિવેણી સંગમ છે, રામ મંદિર છે, લક્ષ્મીનારાયણ મંદિર છે, પાલકા તીર્થ છે, એ બધા દર્શન અમે પહેલાં કરીશું। તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર પ્રતિમા અહીં જોઈ શકો છો તમે। તો અમે હવે બસની રાહ જોઈ રહ્યા છીએ કે અહીં ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ સુંદર સુવિધા કરવામાં આવી છે કે તમને 50 રૂપિયામાં દરેક મંદિરો નજીકના તમને બતાવીને તમને પાછા અહીંયા લાવવામાં આવે છે। પાર્કિંગથી, સોમનાથના પાર્કિંગ સુધી પર પર્સન 50 રૂપિયા, 2 કલાકમાં તમને જે નજીકના મંદિરો છે એ તમને બતાવવામાં આવે છે। તો તમે આ બસ જોઈ શકો છો, આવી બસ હોય છે જે તમને દરેક મંદિરોની પ્રદક્ષિણા કરાવે છે। પણ અમને એ બસ કેન્સલ થઈ, એટલે ગવર્મેન્ટની એક એસી બસ છે જેનું 2 જણનું ભાડું અમે 126 રૂપિયા ચૂકવ્યું હતું। એટલે તમે સમજી શકો છો કે
₹63 સમથિંગ પર પર્સન પ્રાઇસ હોય છે અને એસી બસ હોય છે. તો જીએસઆરટીસીની ખૂબ જ સુંદર સુવિધા એ તમને અત્યારે અમને લઈને આવ્યા છે રામ મંદિર. તો ભવ્ય રામ મંદિરમાં અમે દર્શન કરવા જઈ રહ્યા છે. ખૂબ જ સુંદર આપણું રામ મંદિર જે સોમનાથ ખાતે આવ્યું છે. તો સૌપ્રથમ અમે પહેલાં રામ મંદિરમાં દર્શન કરીશું. તમને અમે આખું રામ મંદિર બતાવીશું. તો અમે અહીંયા દર્શન કરવા આવી ગયા છે. વરસાદી મોસમ છે એટલે થોડો વરસાદ તમને જોવા મળ્યો હતો, પણ એટલી બધી તકલીફ નથી પડી. અને અહીં તમે શ્રી રામ ભગવાનના દર્શન, રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરી શકો છો. જય શ્રી રામ. કમેન્ટમાં જરૂર જય શ્રી રામ લખજો. અને શ્રી રામ મંદિર જોઈને અમે હવે આગળ વધી રહ્યા છે ગીતા મંદિર, જે અમારું બીજું સ્થળ હતું દર્શન માટેનું. તો અમારા મિત્ર અમારી સાથે ગીતા મંદિરના દર્શન કરવા માટે સુંદર કૃષ્ણ ભગવાનની પ્રતિમા તો તમે દર્શન કરી શકો છો. કમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ. અને ગીતા મંદિરમાં પણ ઘણા સુંદર મંદિરો આવેલા છે. બલદેવજીનું મંદિર છે, બલદેવજીની ગુફા છે, તો તમે એના પણ દર્શન કરી શકો છો. ખૂબ જ સુંદર. જય શ્રી બલદેવજી. અને આ તમે ગુફા જોઈ શકો છો, બલદેવજીની ગુફા. શેષનાગના દર્શન બલદેવજીના સ્વરૂપમાં. જય બલદેવજી. તો ગુફાના દર્શન કરીને ભોલેનાથના અમે આગળ વધ્યા. ત્યાં લક્ષ્મીનારાયણના દર્શન કર્યા અમે. અને લક્ષ્મીનારાયણની આગળ જેમ જેમ ગયા અમે ત્યાં મહાદેવનું મંદિર છે, તો તમે એના પણ દર્શન કરી શકો છો. મહાપ્રભુજીની બેઠક પણ આવેલી છે. અને ઓમકારેશ્વર મહાદેવના પણ દર્શન આગળ કરી શકો છો. ખૂબ જ સુંદર અહીં બેસવાની પણ સગવડ કરવામાં આવી છે. અને સ્વચ્છતા, ત્યાં પ્રભુતા, એનું ધ્યાન રાખીને સરકારના સહયોગથી ખૂબ જ સુંદર અહીંયા સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો તમારી પણ એટલી ફરજ બને છે કે આપણે પણ સ્વચ્છતા રાખીએ, કચરો કચરાપેટીમાં નાખીએ અને સ્વચ્છતાનું ધ્યાન રાખીએ. તો અમે હવે આગળ દર્શન કરવા બીજા એક મહાદેવના આગળ આવે છે. તો તમે અહીંયા આગળ દર્શન કરી શકો છો મહાદેવજીના. હર હર મહાદેવ. તો આ છે ભીમનાથ મહાદેવ. ખૂબ જ સુંદર ભીમનાથ મહાદેવના તમે અહીં દર્શન કરી શકો છો. તો કમેન્ટમાં જરૂર લખજો ભીમનાથ મહાદેવ કી જય. અને સુંદર અહીં તમે અહીં બેસો અને આ જગ્યાને નિહાળો તો એટલું સુંદર વાતાવરણ હોય છે, આહલાદક, તમારે મનને શાંતિ આપે એવું ખૂબ જ સુંદર વાતાવરણ અહીં તમને જોવા મળશે. તો અમે હવે ગીતા મંદિરની અંદર આ જે બધા મંદિરો આવે છે એમના દર્શન કરીને હું ને અમારા મિત્ર આગળ વધી રહ્યા છે. ત્રિવેણી સંગમ ઘાટ અમે આવી ગયા છે. ત્રિવેણી સંગમ ઘાટમાં અમે એવું નક્કી કર્યું કે પક્ષીઓને ચણ નાખીએ અને બતક અને માછલીઓને લોટ ખવડાવીશું. થોડું પુણ્યનું કામ પણ આપણે કરી શકીએ. તો તમે જોઈ શકો છો ત્રિવેણી સંગમ પહેલાંનો અલગ હતો, અત્યારનો ખૂબ જ સુંદર બનાવી દેવામાં આવ્યો છે. તો અમે અત્યારે બતક અને માછલીઓને લોટ ખવડાવીશું. સોમનાથ મહાદેવ આવ્યા છે, ત્રિવેણી સંગમ છે. તો દરેક ભક્તો કંઈક ને કંઈક પુણ્ય કાર્ય કરતા હોય છે. તો અમે પણ વિચાર્યું કે આપણે પણ થોડા સારા પુણ્યના કામો કરીએ અને લોકોને પ્રેરિત કરીએ કે પશુ પક્ષીઓ માટે પણ આપણે વિચારવું જોઈએ, એમને પણ ખાવા પીવાની સગવડ મળી રહે.
તો અમે હવે ત્રિવેણી સંગમના દર્શન કરીને અમે આગળ વધી રહ્યા છીએ. તમે જોઈ શકો છો વેરાવળ અને સોમનાથ બોટ બનાવવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તો આ તમે દરિયો જોઈ શકો છો જ્યાં મહાદેવના. તો અમે આવી ગયા છે ભાલકા તીર્થ, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનને બાણ મારવામાં આવ્યું હતું. એ જગ્યાના અમે દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો ખૂબ જ સુંદર ભાલકા તીર્થ, શ્રી કૃષ્ણ ભગવાનનો ઇતિહાસ અહીં બતાવવામાં આવી રહ્યો છે. तो आप જોઈ શકો છો श्री पालका तीर्थ महात्मा यानी महत्व इनका यहाँ पे दिखाया गया है. तो आप हिंदी में यहाँ देख सकते हो. तो હવે આપણે પાલકા તીર્થના દર્શન કરીશું. ખૂબ જ સુંદર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, જે પહેલાં આટલું સુંદર ભવ્ય મંદિર નહોતું, પણ સરકાર અને વેરાવળ અને સોમનાથના લોકો દ્વારા એ ખૂબ જ સુંદર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. તમે આ વૃક્ષ જોઈ શકો છો જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન બેઠા હતા અને પારગી એ હરણ સમજીને તીર માર્યું હતું અને શ્રી કૃષ્ણ ભગવાનને લાગ્યું હતું. તો એનો સુંદર અહીં ભવ્ય મંદિર તમે જોઈ શકો છો. અહીં કુંડ પણ છે, કુંડના પણ દર્શન કરી શકો છો અને મહાદેવના પણ દર્શન કરી શકો છો. અહીં પાલકા તીર્થમાં ખૂબ જ પ્રમાણમાં ભક્તો આવતા હોય છે. જે લોકો સોમનાથ મંદિર આવે છે એ પાલકા તીર્થ ચોક્કસ જાય છે, શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે અને મહાદેવજીનું મંદિર, મહાદેવના પણ આપણે અહીંયા દર્શન કરીશું. ખૂબ જ સુંદર અહીંયા ભજન કરવામાં આવી રહ્યા છે ભક્તો દ્વારા. શ્રી કૃષ્ણ સર. તો અમે શારદા પીઠ સોમનાથ શ્રી કામનાથ મહાદેવના દર્શન કરવા માટે અમે આવ્યા છે. ખૂબ જ ભવ્ય એવું કામનાથ મહાદેવના અમે દર્શન કરીશું અને તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર જગ્યા. નરસિંહ અવતારના દર્શન પણ કરી શકો છો, ભોલેનાથના દર્શન, શંકર પાર્વતીના દર્શન કરીને પ્રથમ શંભુ શ્રી ગણેશના દર્શન કરીશું અને શ્રી શંકરાચાર્ય દ્વારા જે તપ કરવામાં આવ્યું ગુફાના પણ દર્શન કરીને અમે આગળ સૂર્ય મંદિર, 5 પાંડવ ગુફાના દર્શન માટે જઈ રહ્યા છીએ. ખૂબ જ જૂનું એવું મંદિર, સૂર્ય મંદિર. તો એના પણ દર્શન કરીશું અમે. સૂર્યકુંડના પણ આપણે દર્શન કરીશું. સૌ પ્રથમ આપણે સૂર્ય મંદિર જઈ રહ્યા છીએ. તમે મંદિર જોઈ શકો છો કેટલું ભવ્ય અને કેટલું જૂનું મંદિર છે. કેટલા વર્ષો પહેલાંનું આ મંદિર છે. આપણે એ બહારથી જોઈ શકીએ છીએ કે કેટલી ભવ્ય કલાકૃતિ એ સમયે પણ કરવામાં આવતી હતી મંદિરની. અને તમે આ સૂર્યકુંડ જોઈ શકો છો જે પાંડવો દ્વારા બનાવવામાં આવ્યો હતો. તો સૂર્યકુંડની પણ આપણે મુલાકાત લઈશું અને સૂર્યકુંડમાં નાહવાની મનાઈ છે અને બહુ સાવચેતીપૂર્વક તમારે નીચે જવું. જય સૂર્યનારાયણ દેવ. સૂર્યના કિરણો તમે જોઈ શકો છો કે અહીંયા પડી રહ્યા છે. સૂર્યદેવના પ્રકાશ અહીંયા અને સૂર્યદેવની પ્રતિમા અહીં મૂકવામાં આવી છે. તેના દર્શન તમે કરી શકો છો. સૂર્યદેવના દર્શન કરીને અમે હિંગળાજ માતાજીની ગુફાના દર્શન કરવા માટે અમે આગળ વધ્યા. હિંગળાજ માતાની ગુફા ખૂબ જ સુંદર છે અને એ દર્શન કરીને અમે નીકળ્યા આગળ સોમનાથ મહાદેવના દર્શન માટે. તો સોમનાથ મહાદેવના દર્શન અને 12 વાગ્યાના આરતીનો લાવો લેવા માટે અમે 11:30 વાગે સોમનાથ મહાદેવ પહોંચી ગયા હતા.
મોબાઈલ લઈ જવાની મનાઈ છે, મોબાઈલ લોકર રૂમમાં મૂકવાની સુવિધા છે, તમારો સામાન પણ લઈ જઈ શકતા નથી, સામાન મૂકવાની પણ સુવિધા છે. 1 કલાક માટે સામાનની ફીસ છે 10 રૂપિયા. મોબાઈલ મૂકવાની કોઈ ફીસ લેવામાં આવતી નથી. તમારા વસ્ત્રોનું પણ ધ્યાન રાખવું. તમે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જાઓ તો આપણી સંસ્કૃતિ પ્રમાણે કપડાં પહેરીને જવા. અને અમે સોમનાથ મહાદેવના દર્શનમાં અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી, એટલે અમે જૂના સોમનાથ મહાદેવના તમને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. જે જૂનું સોમનાથ મહાદેવ હતું એના દર્શન તમે કરી શકો છો. અહીંયા જળ પણ ચડાવી શકો છો. ગંગાજળ પણ અહીંયા મળે છે 35 રૂપિયામાં, અને દરેક સેવાનો લાભ લઈ શકો છો. જય સોમનાથ. તો સોમનાથ મહાદેવના દર્શન કરીને અમે સમુદ્ર દર્શન પથ તરફ આગળ વધ્યા. પહેલાં ચોપાટી બીચ તરીકે ઓળખાતું હતું, પણ હવે અહીં 5 રૂપિયા ટિકિટ લેવામાં આવે છે. અને 5 રૂપિયાની ટિકિટ સામે તમને એની સ્વચ્છતા અને મેનેજમેન્ટ પણ સારું કરી દેવામાં આવ્યું છે, કે દુકાનો પણ અલગ રીતે ફાળવી દેવામાં આવી છે, કે ખરીદી કરવા માટે વ્યવસ્થા જળવાઈ રહે અને દરેક લોકો શાંતિથી ખરીદી કરી શકે તે રીતે સરકાર દ્વારા અલગ અલગ દુકાનો ફાળવવામાં આવી છે. તો અમે અહીં તમને બતાવી રહ્યા છીએ કે ભાઈ જે દરિયા કિનારે જે ખરીદીની મજા છે, જે મકાઈ ખાવાની મજા છે, જે નાળિયેર પીવાની મજા છે, એ અલગ જ મજા છે. ચટપટી ખાવાની મજા પણ અલગ છે. તો તમે એની મજા અહીં લઈ શકો છો. અને સોમનાથનો દરિયો ગાંડો દરિયો એવું કહેવાય છે, તોફાની દરિયો. તો તેમાં નાહવાની મનાઈ છે. તો જ્યારે પણ સોમનાથના દરિયામાં જાઓ તો નાહવાનો આગ્રહ ના રાખતા. અને પાણી છે, દરિયો છે, તો સાવચેતીપૂર્વક તમે દરિયાની મજા લેજો. કારણ કે અહીં લાઈફ ગાર્ડ બહુ જોવા અમને નહોતા મળ્યા, કે લાઈફ ગાર્ડની સુવિધા અહીં અમને જોવા નથી મળી. તો મકાઈની મજા પણ તમે અહીંયા દરિયા કિનારે લઈ જઈ શકો છો. અને ધીરે ધીરે અમે તમે સમુદ્રના દર્શન કરાવવા લઈ જઈ રહ્યા છે. ખૂબ જ સુંદર ભવ્ય શ્રી સોમનાથનો દરિયો, જ્યાં તમે મજા લઈ જઈ શકો છો. તમે અહીંયાથી જ જોઈ શકો છો કે સોમનાથનો દરિયો આપણને દેખાઈ રહ્યો છે. મોજા પણ તમે જોશો અહીં દૂરથી કેટલા મોટા મોજા. સોમનાથ મહાદેવ મંદિર પાસે જ આવેલો છે સોમનાથનો દરિયો. ત્યાં તમને ઊંટ સવારી, ઘોડે સવારી કરી શકો છો. તો અમે હવે દરિયા કિનારેથી અમે સોમનાથ મહાદેવની આગળ એક શોપિંગ સેન્ટર ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે, જ્યાં તમે અવનવી વસ્તુઓની ખરીદી કરી શકો છો અને ખાણીપીણીની મજા પણ માણી શકો છો. તો તમે આ સુંદર શોપિંગની મજા અહીં લઈ જઈ શકો છો. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જો ના કર્યું હોય તો અચૂક કરી લેજો, જેથી આવનાર અમારી નવી ચાય પે ચર્ચા સુંદર પ્રકારના કપડાની દુકાનો, સુંદર પ્રકારના શંખની દુકાનો, શંખમાંથી બનેલ અવનવા અરીસા, અવનવી વસ્તુઓ, બધું જ અહીં તમે જોઈ શકો છો.